કેમ્પ છે અમારા મોડપરનો છે જોરદાર હો ભાઈ, બે બાયુ સેવા કરે. જોતા આ સેવા તો દ્વારકાધીશની દયા હોય તો થાય, નકર આ સેવા થાય નહીં બેન. તો કેટલા દી થયા તમે સેવા કરો? 3 દી થયા. બહુ સારું કહેવાય. હાલતા હાલતા અહીંયા આવ્યો કેમ્પ. તો આપણે કેમ્પની અંદર પ્રવેશ થઈ જઈએ અને આપણે મોડી રાત થઈ ગઈ તો અહીંયા આપણે બ્યારું કરી અને પછી સૂઈ જવાનું છે. અને જો આ બધા કેમ્પની અંદર જાય છે, બધા અહીંયા જ રાત રોકા છે. અને અહીંયા જો આ છોકરીઓ ગરબા રાસ રમે છે. આ રાત્રિનો નજારો ને અહીંયા જો બધા વ્યારું કરે છે. કોઈ ચા પીએ, 24 કલાક બધું ચાલુ જ હોય, ખાવા પીવાનું, ચા પાણી ઠંડુ. આ છે અહીંયા જો છોકરા રમે મોજથી ગરબા. સવાર હવે હુજણો થઈ ગયો. આપણે તો બહુ વહેલા હાલતા થઈ ગયા, 5, સાડા 5, 4 વાગ્યામાં. બધા વહેલા જ હાલતા હોય. ખાલી 2 થી 3 કલાક જ નીંદર કરવાની હોય, બાકી બધા માણસ હાલતા જ રહીએ છે. અહીંયા જો મસ્ત મજાનો એવો મોટો બધો વડલો છે ને અહીંયા કંઈક માણસ વિહામો થાય ને કંઈક ખોવાણા ને કંઈક કોરો ખાય ને એવું બધું હાલતા જાય ને મોજ મજા કરતા જાય.
અને જય દ્વારકાધીશ. તો આપણે હે ને હાલતા હાલતા અહીંયા પૂગ્યા કેવું મીરાબાઈ વડલો મીરાબાઈને વડલે પૂગ્યા ને અહીંયા સંગ અહીંયા મળ્યો તો પ્રસાદી લેવા. તો આપણે જઈએ પ્રસાદી લેવા અને પછી પાછા હાલતા થઈ જાય તો જઈ રોડ છે. અમે તો અહીંયા જઈ પ્રસાદી લેવા. તો આજે આપણે પ્રસાદી લેવા જવાની છે ચાવડા આહિરને. ત્યાં જો આ રસ્તો એને વાડીનો છે ને આપણે વાડી જવાનું છે. તો જરૂરથી એકવાર દ્વારકા જાજો. દ્વારકા જવું એ જરૂર છે અને ગોમતીમાં નાવું એ જરૂર જ. દ્વારકા જવામાં કોઈને થાક લાગતો જ નથી. દ્વારકા પૂગવા કઈ પૂગી જાખો દ્વારકા? બપોરે મને ખબર નથી, પોતાને પૂછું કેટલું છે. બપોર થાય તો આપણે દ્વારકા પૂગી જાહું. દ્વારકાધીશ તો આપણે હે ને દ્વારકામાં પૂગવા આવ્યા. થોડુંક અહીંથી દ્વારકા સેટું હે અને અહીંયા હે આપણે બધાય પ્રસાદી લીધી. અહીંયા બધાય નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા એકદમ. તો આપણે હજી પ્રસાદી બાકી છે લેવાની. પ્રસાદી લઈ અને પછી સંઘ ભેગા થઈ ગયા આપણે હાલતા. અને વાડી છે ઠાકોડો. હા, વાડી કીની છે જ નહીં, વાડી હે અમારા આયરની ચાવડા આયર. તો આપણે હે ને એને આગળ એની વાડીએ બતાવીએ, મકાન બતાવીએ અને પછી આપણે સંઘ ભેગા થઈ ગયા હાલતા. અહીંના મકાન આયજી સંઘ છે એ બધા પ્રસાદી લે છે અને જોરદાર છે ચાવડા આયર. આને કહેવાય અડીખમ આહિરનો આશરો. આ તો ભાઈ કોક જ દઈ હગે અન લાગટનું કામે નથી. પ્રસાદીમાં શીરો છે, દાળ ભાત છે. અહીંયા બધાય રોકાણા ને બધાય નાયા. તમે ક્યાં ગામના? હે? હા. કેવો? તારાપુર. હા, ત્યાંથી હાલીને આવો કે? હાલીને આવો પછી અહીં રોકાણ હતા કે? બરાબર. હા, ચાલતા હતા બધા. આણંદ જિલ્લો 12 દિવસ ગામ સુતરવાડા. તો બહુ સારું કહેવાય ને. તમારે જરાય તમારા મોઢામાં કઈ ચહેરામાં દેખાતું જ નથી કે તમે જરાય થાક્યા હોય એવું લાગતું જ નથી. દયા. હા, જો બધાના મોઢા ઉપર હાવ તેજ છે. હા, સાચી વાત છે. જો બધાને મોજ મસ્તીથી બધા હાયલા જાય અને પ્રસાદી લેતા જાય બધાય. હાલો અમારો સંઘ છે, આપણે થોડોક નાસ્તો કરી લઈ પછી થઈ ગયા હાલતા. જય દ્વારકાધીશ. આ અમારો મેન છે સંઘમાં. આની જ બધા ભેગા કર્યા કે હાલો આપણે દ્વારકા જવું. તો આપણે હે ને હવે આપણે રોડ ઉપર જઈ અને મળ્યા જો અહીંયાથી જ આ સંઘ આવેલો જાય છે. આ છે ચાવડા આહિરની વાડી, દ્વારકાની નજીક જ આવી. તો અહીંયા આપણે વિસામો લીધો જયમાં ને રોડ ઉપર જ ચાવડા આહિરની વાડી આવી. અને જો એ રસ્તો અહીંથી મેન રોડ નીકળે છે અને એને વાડી તો બહુ મસ્તીની છે અને રોડ ઉપર જ છે. એટલે અમે બધા અહીંયા આરામથી ખાધું પીધું મોજ મજા કરી. તો એને ભગવાન દ્વારકા વાળો અનેક ગણો આપે એવી આપણે ભગવાન દ્વારકાધીશ પાસે માગણી કરી. તો જય દ્વારકાધીશ. બહુ મજા આવી ખાવા પીવાની ને બધું ગરમ ગરમ હતું. કા બાકીબેન? બહુ કે બાકીબેન કેમ મજા આવી? ઠાકરની દયાથી બહુ મજા આવી. નહીં આપણે નાવા ધોવાનો અહીં જડી ગયો, પ્રસાદી જડી ગઈ. તો આને કૃપા છે. ભગવાન ભાઈક સાડી હોય ને એની આગાહી હોય. આપણે ગાયોનો વિડીયો લઈ લઈ. જો મસ્તીની અસર. આપણે આ વાડીથી થઈ ગયા હાલતા. સંઘ હાયલો જાય જો રસ્તા ઉપર. લાઈન ક્યાંય તૂટતી નથી. આપણે રોડ ઉપર ચડી ગયા. કેમ બધાય નાય ધોઈને હાવ ફ્રેશ થઈ ગયા. હાલો સુદામાને વડલે હિચકવા. વડવાઈનો હિચકો.
શિવ ભગવાન. શિવ ભગવાન. શિવ ભગવાન. જય દ્વારકાધીશ. તો આપણે દ્વારકા નગરીમાં પ્રવેશ થઈ ગયા અને હરખનો કોઈ પાર નથી. તો આ છે આહિર સમાજ. હરખ તો હોય ને, કેમ કે ચોથો દી થયો અમે હાલીને આવીએ ને એનો. તો આજે આપણે દ્વારકામાં એન્ટર થઈ ગયા. તો આહિરનો સમાજ છે, આહિરનો સમાજ. મનમાં કોઈ હરખનો પાર નથી. અમારો સમય આગળ થયેલો જાય છે. કોઈને 4 દિન અંદર કોઈ એમ નથી ફાટી ગયું. તો એ બધા જો પડતા હાયલા જાય છે, હાયલા જાય પાસ આપણે પૂછતા. અને જ્યાં જોઈને કેમ્પ, જ્યાં જોઈને કેમ્પ, ઠંડુ પીણું, આ તે મોજ. કોઈને કઈ વાંધો ન થાય ને આપણે દ્વારકામાં જો પૂગી ગયા. તો જોતા અહીંથી વાહ સુધીનો હે. તો આ છે સોનાની નગરી. અને સોનાની નગરી દ્વારકામાં આપણે પ્રવેશ થતા રત્ના રાયકાનો હાંડિયો હામો મળ્યો. તો અમે તો આમ સુકન ગણી અને આગળ ચાલતા થઈ ગયા. દ્વારકા નગરી. કેટલા વાગ્યા? 11, 11:30. ભીડ તો જો બજારમાં ક્યાંય રોડ ખાલી નથી. તો આપણે મંદિરના દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ. ચાલુ કઈ નથી. દ્વારકાનો ચોક. દ્વારકા નગરીની અંદરથી આપણે આવી ગયા ગોમતી ઘાટી. તો આપણે ગોમતીમાં હાલો, આપણે ગોમતીમાં નાવા જાય. તો છે ને ગોમતી આવી અઠાવી ગયા. દ્વારકામાં આવ્યા તો ગોમતીમાં નાવું તો પડે છે. પેલા આવ્યું
હાલો દરિયો જોવા. વાહ કાના તારી તો લીલા કે હું અપરંપાર. કેવો મસ્તી રસે જોતા. દરિયો એટલે દરિયો. આ બાજુનું નથી આવ્યો જો કઈ ઓલી સાઈડ વહી જાય. આમાં મોખર ન હોય. આમાં મગર ના આવે, આમાં કોળસલા હોય જાય આઈડિયા. આ કળસલા જો આવ્યો. આ છે કળસલા. એમાં એ પગથિયા ચડીને બેઠું માની. નોખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ભાગશાળી ચારણનો ભીમરાણા લેહ, દેહુર ઢાંઢણિયાનો ઢોલરિયો દેહ. ભાગશાળી ચારણનો ભીમરાણા લેહ, દેહુર ઢાંઢણિયાનો ઢોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ નાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ગોમતી ઘાટના દ્વારકાધીશના દર્શન કરી દરિયા આવી ગયા ને હવે આપણે બ્લોક પૂરો થાય.